સહજ ન્યૂઝ. લીમખેડા રેલવે સ્ટેશન પર માનવતાની મિસાલ. ભારે વરસાદમાં ફસાયેલા મુસાફરોને ચા, પાણી, બિસ્કિટ અને ગરમા ગરમ ખીચડીનું કરવામાં આવ્યું વિતરણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. તેની વચ્ચે દાહોદ જિલ્લાના લીમખેડા રેલવે સ્ટેશન પર માનવતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. 23 જુલાઈ 2026ના રોજ જયપુરથી બાંદ્રા જતી એક ટ્રેન સવારે અંદાજે 5:30 વાગ્યે લીમખેડા રેલવે સ્ટેશન પર અટવાઈ ગઈ હતી. ટ્રેનમાં મુસાફરી કરેલા હજારો યાત્રિકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી. મુસાફરોમાં નાના બાળકો, મહિલાઓ અને વડીલોને ખોરાક અને પીવાના પાણીની અછતનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિમાં લીમખેડાના સેવાભાવી મિત્રો, રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ, સમસ્ત કોળી સમાજ દાહોદ, જિલ્લો સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બાર તેમજ અન્ય સ્થાનિક સેવાભાવી યુવાનો તાત્કાલિક મદદે પહોંચ્યા હતા. તેઓએ આશરે 1000 જેટલા મુસાફરોને પીવાનું પાણી, ચા, બિસ્કિટ, મમરા અને કેળાનું વિતરણ કરી રાહત પહોંચાડી હતી. સાંજના સમયે બીજી ટ્રેન લીમખેડા સ્ટેશન પર પહોંચતા સેવાભાવી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘના કાર્યકરોએ આશરે 550 જેટલા મુસાફરોને ગરમા ગરમ ખીચડીનું વિતરણ કરી સેવા આપી હતી. આ સેવાકીય કાર્યમાં રિંકેશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ કોળી, મેહુલભાઈ ચૌધરી અને ચૌધરી પરિવાર સહિત અનેક સેવાભાવી યુવાનો સક્રિય રહ્યા હતા. સ્થાનિકોએ તેમના માનવતાના કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિએ વરસાદી આફત દરમિયાન જરૂરિયાતમંદ લોકોને વધુને વધુ મદદરૂપ બનવા અપીલ કરી હતી. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ. આજરોજ ભારે વરસાદના કારણે લીમખેડા રેલવે સ્ટેશન ઉપર જયપુર બાંદ્રા ટ્રેનના યાત્રિકો અટવાઈ ગયા હતા, જેમાં આશરે 1000 જેટલા યાત્રિકો હતા અને તેમને લીમખેડા પાલ્લીના નવયુવાનો, સેવાભાવી યુવકો દ્વારા, સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બાર દ્વારા અને લીમખેડાના નગરજનો દ્વારા ખૂબ જ સારા પ્રમાણમાં બિસ્કિટ, મમરા, પાણી, કેળા, વેફર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને કોઈને તકલીફ ના પડે તથા એમ્બ્યુલન્સ આ તે સેવાભાવી તમામ સંસ્થાઓ હાજર રહી અને સેવા બજાવેલ છે. અને ઉપરથી એવી સૂચના મળી છે કે આવનાર સમયમાં બી હજુ 4-5 ટ્રેનો આવવાની છે અને આપણે મદદમાં તૈયાર જ રહેવું પડશે એવું ઉપરથી આદેશ બી આવ્યો છે. તો સૌને વિનંતી કરીએ છીએ કે શક્ય એટલી મદદ કરીએ. હમણાં હાઈ એલર્ટનો કોઈ મેસેજ આવ્યો છે? હા, હમણાં હાઈ એલર્ટનો બી મેસેજ આવ્યો છે. એને બી ધ્યાનમાં રાખી તમામ નાગરિકોનો બી વિનંતી કરવામાં આવે છે કે નદી નાળા કે નાના કોતેડા ઓળંગો તો થોડું ધ્યાન રાખો.